આવનારા નૂતન વર્ષ આવતીકાલે જે 9 વર્ષ છે તે આખા ગામને 18 વર્ષને આવનારું વર્ષ સુખમય નીવડે અને દરેક ને ભગવાન નકળંક સદબુદ્ધિ આલે, દરેક ના ઘેર પ્રગતિ થાય એવી આ તબક્કે નકળંક ભગવાન માં નાગણેશ્વરીને ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું। ખરેખર આ ગામનો જુસ્સો, આ ગામની એકતા ખરેખર આપણો નકળંક ભગવાન આજ દિવસ સુધી સાચવી રહ્યો છે અને સાચવતો રહેશે પણ। એ પ્રમાણે આપણે પણ શિસ્તબદ્ધ રહેવું પડશે। આ કોલ નિભાવવા માટે આજે આખા ગામને 18 વર્ષ આપણી સાથે છે। ખરેખર આપણે કાલે પડતરદારો છે અને પ્રમ દિવસે જે બગતર ધારણ કરીને આપણે પેપડું મુકામે જવાનું છે। અમને આપણે હોમજીભાઈએ કીધું કે બગતરીઓ નોનો છે, બગતરીઓ નોનો નથી। મુડેઠા ગામ બગતર પહેરે છે એમ આખું ગામ એક મત એક જૂથ આ બગતર અમારું છે, કોઈ પાર્ટી વાઇઝ નહીં, કોઈ નોનો મોટિયારો નહીં। અને બગતરની જોડે જે રહેવા વાળા હોય એ ભાગડી બંધ રહેજો। તમામ અશ્વ સવારી કરનાર દરેક ને ભાગડી હોવી જોઈએ, પણ એ બગતરિયા હોમજીબા તો દરેક ને ભાગડી હોવી જોઈએ, પણ બગતર જોડે ફરજિયાત ભાગડી હોવી જ જોઈએ। આપણે દર સાલ આપણે આ દેવ કચેરીથી આપણા વડીલો આપણે સૂચનાઓ આપવામાં આવે છે કે 2 દિવસ કોઈને વ્યસન કરવું નહીં। તો આપણા આખા ગામને આ સૂચના આપવામાં આવે છે, 18 વર્ષની આ સૂચના આપવામાં આવે છે। ખરેખર 2 દિવસ કોઈ પણ બહારનો વ્યક્તિ હોય, કોઈ પણ ગમે હોય, વ્યસન મુક્ત રહેવું જોઈએ। ખરેખર આ નકળંગનો પાર્ટી આપણી ગુરુ ગાદી છે। આ 2 દિવસ પાળજો અને હું તો કાયમી પાળશો તો ભગવાન તમારું ખૂબ તમને સુખમય બનાવશે, તમારું ઘરમાં ખૂબ પ્રગતિ થશે। આપણા મુડેઠામાં જેને જન્મ લીધો છે એમાં 18 વર્ષ દરબાર સમાજ, દરેક સમાજ આ ગામની અંદર દરેક ને માટે આપણી ગુરુ ગાદી નકળંગનો પાઠ છે। આ વસ્તુ તો કોઈને ખટતી જ નથી અને ગામમાં છે નહીં, પણ હોય 2-4 દિવસ તો પાળજો। અને કોઈ પણ હમણાં બચુ કાકા કીધું, ગજીભાઈએ કીધું, હોમજીભાઈએ કીધું, એક પણ દારૂડિયો આપણા ગામનો સુમેલ પણ ના આપી દો, કોઈને પણ મેકાવનો બહાર ગામનો આવીને આપણી ગામની કોઈ પણ એવી વાત ના લઈ જાવો જોઈએ કે મુડેઠામાં અમના મોણા ભીડનો